સાબરકાંઠા જિલ્લામાં ગુનેગારો અને બુટલેગરો પર પોલીસનો સકંજો વધુ મજબૂત બન્યો છે. ખેડબ્રહ્મા પંથકમાં વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્ક પર સાબરકાંઠા એલસીબીએ સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહી કરી છે. પરોયા રોડ પર ફિલ્મી ઢબે વોચ ગોઠવીને પોલીસે એક શખ્સને મુદ્દા માલ સાથે દબોચી લીધો છે. ઘટનાની વિગતે વાત કરીએ તો સાબરકાંઠા એલસીબીની ટીમ જ્યારે ખેડબ્રહ્મા તાલુકાના પરોયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને એક સચોટ ખાનગી બાતમી મળી હતી. બાતમી એવી હતી કે ખેડવા તરફથી એક શખ્સ હોન્ડા સાઇન બાઇક જેનું નંબર GJ09DN3471 પર વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમી મળતા જ એલસીબી એલર્ટ થઈ ગઈ અને પરોયાથી ખેડવા જતા માર્ગ પર લોખંડી બંદોબસ્ત સાથે વોચ ગોઠવી દીધી. થોડી જ વારમાં બાતમી મુજબનું બાઇક આવતા પોલીસે તેને આંતર્યું હતું. જ્યારે બાઇક સવારની તલાશી લેવામાં આવી ત્યારે તેના પાસે રહેલા કાળા કલરના થેલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા કુલ 120 બોટલ વિદેશી દારૂ જેની કિંમત 42,000 રૂપિયા, 35,000 રૂપિયાની કિંમતનું હોન્ડા સાઇન બાઇક અને 500 રૂપિયાનો મોબાઈલ ફોન, આમ કુલ 77,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે એક આરોપીની સ્થળ પર જ ધરપકડ કરી લીધી છે. જો કે આ દારૂના નેટવર્ક પાછળ અન્ય 2 ઇસમોના નામ પણ સામે આવ્યા છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. સાબરકાંઠા એલસીબીએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે. જિલ્લામાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાડનારા તત્વો સામે પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.